ચાલો મિત્રો, નવું લેક્ચર શરૂ કરીએ છીએ. આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 9ના 14 દાખલા સુધી પૂરું કર્યું. હવે શરૂ કરીએ છીએ દાખલા નંબર 15થી. જો જરા રકમ જોઈએ એની. જો કોઈ સમાંતર શ્રેણીના પી ક્યુ અને આરમાં પદો અનુક્રમે એ બી સી હોય તો બતાવો કે આ પરિણામ આપણે સાબિત કરવાનું છે અને આ માહિતી આપી છે. શરૂ કરીએ છીએ. જો અહીંયા સ્મોલ એનો ઉપયોગ થઈ ગયો છે તો આપણે પ્રથમ પદ તરીકે સ્મોલ એ નહીં લઈ શકીએ, કેપિટલ એ લઈએ છીએ. તો પહેલાં ધારી લઈએ છીએ, ધારો કે શ્રેણીનું પ્રથમ પદ કેપિટલ એ છે તથા સામાન્ય તફાવત લઈ જ લઈએ, તથા સામાન્ય તફાવત સ્મોલ ડી છે. ચલો, અહીં જે આપણને આપેલી છે માહિતી તે અહીં એપી બરાબર એ છે, પીમું પદ છે એ છે, એટલે કે એપી એટલે એ પ્લસ n-1 એટલે p-1 ઇન્ટુ ડી બરાબર સ્મોલ એ. આને આપણે સમીકરણ નંબર 1 આપવાના છીએ. ચલો, એ ક્યુ બરાબર બી, ક્યુમું પદ બી છે એટલે એ પ્લસ q-1 ઇન્ટુ ડી બરાબર બી. આને આપણે સમીકરણ નંબર 2 કહેવાના છીએ. અને ત્રીજું આરમું પદ એ સી છે તો ધેરફોર એ પ્લસ r-1 ઇન્ટુ ડી બરાબર સી. અને આપણે સમીકરણ નંબર 3 કહીએ છીએ. બરાબર છે? ઓકે. હવે જે સાબિત કરવાનું છે તે મહત્વનું તે છે. હવે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર q-r ઇન્ટુ એ પ્લસ r-p ઇન્ટુ બી પ્લસ p-q ઇન્ટુ સી બરાબર 0 લાવવાનું છે. તો ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા એ બી અને સી આ જે કિંમતો છે સ્મોલ એબીસી એ મૂકીને તમે ગુણી નાખો તો પણ 0 આવી જશે. પણ થોડું સરળ બને એટલા માટે એ ગુણાકાર થોડો લાંબો ન કરવો પડે એટલા માટે થોડેક આમાંથી સાદરૂપ આપીએ છીએ. મારે જોઈએ છે q-r, તો આ q અને r દેખાય છે એટલે 2માંથી 3 બાદ કરીશ. r-p એટલે r-p એટલે 3માંથી 1 બાદ કરીશ. અને p-q લાવવા માટે 1માંથી 2 બાદ કરીશ. ચલો શરૂ કરું છું. 1 - 2 લેતા તો એમાંથી એ નીકળી જશે, આમાંથી આ બાદ થશે એટલે મને મળશે p-q ઇન્ટુ ડી બરાબર a-b. જોવો જરા, પરિણામ 1માંથી પરિણામ 2 બાદ કરો એટલે એ તો ઉડી જશે, આમાંથી આ બાદ કરશો એટલે 1 પણ ઉડશે કારણ કે બંનેના ગુણાંકમાં ડી છે એટલે p-q ગુણ્યા ડી રહેશે અને a-b આવશે. ધેરફોર p-q બરાબર શું? Therefore, p-q બરાબર a-b ભાગ્યા ડી. 2 - 3 લેતા તો 2માંથી 3 બાદ કરશો તો એ ઉડશે, q-r આવશે અહીંયા, q-r ઇન્ટુ ડી. આમાંથી આ બાદ કરશો તો ડી સામાન નીકળશે, 1 ઉડી જશે એટલે q-r આવશે. ઇઝ ઇક્વલ ટુ સામે આવશે b - c. એટલે ધેરફોર q-r ઇઝ ઇક્વલ ટુ b - c ભાગ્યા ડી. આને આપણે 4 નંબર આપીએ છીએ અને 5 નંબર અને હવે 3 - 1 લેતા જે તમારે જાતે લખવાનું છે, આવડશે જ. ચલો, એ કિંમત હવે અહીંયા લખીએ છીએ, q-r ની કિંમત એટલે અહીંયા b - c ભાગ્યા ડી અને સાથે એ છે
આર માઇનસ પી, અહીંયા જે બાકી રહ્યું છે તે આર માઇનસ પી એટલે સી માઇનસ એ ભાગ્યા ડી આવશે, ગુણ્યા બી છે પ્લસ પી માઇનસ ક્યુ એટલે એ માઇનસ બી ભાગ્યા ડી આવશે, અને ગુણ્યા સી છે. ચલો દરેકના છેદમાં ડી છે એટલે 12 કાઢી લઉં છું, એટલે 1/d 12. આની સાથે આ ગુણી દઉં છું, આની સાથે આ ગુણી દઉં છું, આની સાથે આ ગુણી દઉં છું, એટલે એ ગુણ્યા બી એટલે એ બી માઇનસ એસી, ચલો વત્તા બીસી માઇનસ એ બી વત્તા એસી માઇનસ બીસી. જો જરા ઇઝ ઇક્વલ ટુ 0 આવશે. કેમ? પ્લસ એ બી અને માઇનસ એ બી, માઇનસ એસી અને પ્લસ એસી, પ્લસ બીસી અને માઇનસ બીસી બરાબર 0, એટલે કે રાઈટ હેન્ડ સાઈડ, જે આપણે સાબિત કરવાનું છે. બરાબર છે? ઓકે. દાખલા નંબર 16 જોઈએ છે. જો એ ગુણ્યા કૌંસમાં 1/b પ્લસ 1/c અલ્પવિરામ બી ગુણ્યા 1/c પ્લસ 1/a, એટલે કે આ 3 પદો સમાંતર શ્રેણીમાં હોય તો સાબિત કરો કે એ બી સી સમાંતર શ્રેણીમાં છે. ઓકે, શરૂ કરીએ છીએ. આ માહિતી આપણને આપી છે, એના આધારે આપણે આ સાબિત કરવાનું છે. સાબિત કરીએ છીએ. થોડું ધ્યાન આપીશું તો આવડશે, કશું નથી એમાં. એ 1/b પ્લસ 1/c, બી 1/c પ્લસ 1/a, સી 1/a પ્લસ 1/b સમાંતર શ્રેણીમાં છે. તો આપણને ખબર છે કે આ 3 પદો સમાંતર શ્રેણીમાં હોય તો વચ્ચેના ડબલ બરાબર આજુબાજુનો સરવાળો, એટલે કે વચ્ચેના તમે 2 વડે ગુણો તો એના બરાબર આ બેનો સરવાળો થાય. ચલો ધેરફોર વચ્ચેનાને 2 વડે ગુણું છું એટલે 2b કૌંસમાં 1/c પ્લસ 1/a ઇઝ ઇક્વલ ટુ આ બેનો સરવાળો, એટલે a સાથે 1/b વત્તા 1/c પ્લસ c સાથે 1/a પ્લસ 1/b. બરાબર છે? ઓકે. ચલો હવે લસા લઈએ ત્રણેય કૌંસમાં પહેલા. ધેરફોર 2b a વત્તા c ભાગ્યા ac, લસા લીધો મેં, એ નહીં ગુણ્યો, સી નહીં ગુણ્યો છે. બરાબર. આમાં પણ લસા લઈ લઈએ છીએ. સી અહીંયા ગુણીશું, બી અહીંયા ગુણીશું, એટલે સી પ્લસ બી ભાગ્યા બીસી વત્તા સીની સાથે બી અહીંયા એ અહીંયા, એટલે બી વત્તા એ ભાગ્યા એ બી. ચાલો ધેરફોર આગળનું સ્ટેપ હું બીને અંદર ગુણ દઉં છું, એ પ્રકારે એને પણ, એને પ્રકારે સીને પણ, એટલે 2 ટાઈમ્સ, ચલો બી અંદર ગુણાશે એટલે એ બી વત્તા બીસી છેદમાં એસી છે ઇઝ ઇક્વલ ટુ એને અંદર ગુણ દઉં છું એટલે એસી વત્તા એ બી ભાગ્યા બીસી વત્તા સીને ગુણ દઉં છું એમાં, તો બીસી વત્તા એસી ભાગ્યા એ બી. જુઓ મારે સાબિત શું કરવાનું છે? એ બી સી સમાંતર શ્રેણીમાં છે. મતલબ શું? 2b બરાબર એ વત્તા સી, આવું બતાવવાનું છે. તો સમાંતર શ્રેણીમાં કહેવાય ને આપણી પાસે વચ્ચેના ડબલ બરાબર આજુબાજુનો સરવાળો, એ રીતે કરવાનું છે. બરાબર. જો હવે આગળનું સ્ટેપ થોડું વિચારવાનું છે કે એ બી વત્તા બીસી, એસી વત્તા એ બી અને બીસી વત્તા એસી છે, તો આમાં શું ખૂટે છે? એસી ઉપર અંશમાં. આમાં શું ખૂટે છે? બીસી જે નીચે છે. બીસી વત્તા એસી આમાં શું ખૂટે છે? એ બી જે નીચે છે. જો ઉપર એ ત્રણે ત્રણના સરવાળા આવી જાય તો ઉપરથી બધું ઉડાડી શકાય. ફરીથી અહીંયા અંશમાં તમારી પાસે એ બી વત્તા બીસી વત્તા સીએ, અહીંયા પણ એવું જ એ બી વત્તા બીસી વત્તા સીએ, અહીંયા પણ એ બી વત્તા બીસી વત્તા સીએ આવી જાય તો તમે ઉડાડી શકો બધામાંથી, અને પછી સરળ રીતે આ મળી જાય.
તો હવે એવું કરવા માટે હું બંને બાજુ 2 ઉમેરું છું, બરાબર સમજો. 2 કૌંસમાં AB પ્લસ BC ભાગ્યા AC વત્તા 2 બરાબર AC પ્લસ AB ભાગ્યા BC. આમાં 2 પદ છે એટલે બંનેમાં એક ઉમેરીએ છીએ છોકરાઓ, +1 વત્તા આ જે છે BC પ્લસ AC ભાગ્યા AB અને +1 એટલે બંને બાજુ 2 જ ઉમેર્યા ને, 1 ને 1 2, જમણી બાજુએ ડાબી બાજુ પણ 2 ઉમેર્યા છે. હવે હું આ 2 અને આપે એને બહાર લઈ લઈશ, લસા મતલબ આ રીતે જુઓ, સામાન્ય લઈ લઉં છું એટલે શું રહેશે મારી પાસે AB વત્તા BC ભાગ્યા AC +1 અને કૌંસમાં આવી જશે 2 બહાર કાઢ્યો એટલે આ +1 એક જ કૌંસમાં 2 બહાર લીધો છે. ચલો એવું આને પણ હું કૌંસમાં લઈ લઉં, AC વત્તા AB ભાગ્યા BC +1 વત્તા +1 છે અને વત્તાનો વત્તા જ છે, ખાલી કૌંસમાં મૂક્યો છે, અંદર ભેગું કર્યું છે, આ બેને ભેગું કર્યું, સરવાળો છે એટલે કરી શકાય. ચલો એવું જ અહીંયા BC વત્તા AC ભાગ્યા AB +1. ચલો લસા લઈએ છીએ, આને અહીંયા ગુણીએ છીએ, એવું આને પણ અહીંયા ગુણીએ છીએ અને આને પણ અહીંયા ગુણીએ છીએ. આ +1 છે, બરાબર. ઓકે, ધેરફોર 2 કૌંસમાં AB વત્તા BC વત્તા AC છેદમાં AC, જો જરા AC ગુણાશે અહીંયા, ઇઝ ઇક્વલ ટુ, આમાં પણ BC ને અહીંયા ગુણું છું તો શું થશે તે ડાયરેક્ટ લખી જ દઉં છું, AB વત્તા BC વત્તા AC છેદમાં શું છે BC. આ BC અહીંયા ગુણાશે એટલે આ BC આવશે, આ ગુણાયો ને અહીંયા. એ પ્રકારે આ સ્ટેપમાં પણ થશે AB વત્તા BC વત્તા AC છેદમાં AC, સોરી AB, બરાબર છે. હવે જો ત્રણેયમાં છે આપણી પાસે AB વત્તા BC વત્તા AC તો એ ઉડી જશે એટલે ધેરફોર 2 છેદમાં AC બરાબર, આ બધા ઉડાડી દઉં છું, આ પદ આખું ઉડી જશે, આ પદ ઉડી જશે, આના વડે ભાગતા AB વત્તા BC વત્તા AC વડે ભાગતા. ચલો અહીંયા 1/BC પ્લસ અહીંયા આપણે 1/AB અને હવે ABC વડે ગુણું છું, અહીંયા હું લખીશ AB વત્તા BC વત્તા AC વડે ભાગતા. ચલો અને ABC વડે ગુણીએ છીએ, ABC વડે ગુણીએ AC ઉઠશે એટલે B રહેશે અહીંયા. ચલો આને પણ ABC વડે ગુણીએ એટલે A રહેશે અને આને પણ ABC વડે ગુણીએ એટલે C રહેશે, કારણ લખીશું ABC વડે ગુણતા. બરાબર છે, એટલે માટે કહી શકાય કે ABC સમાંતર શ્રેણીમાં છે. બરાબર છે. ચાલો આગળનો દાખલો, દાખલા નંબર 17 જોઈએ છે. જો ABCD સમગુણોત્તર શ્રેણીમાં હોય તો સાબિત કરો કે AN પ્લસ BN, BN પ્લસ CN અને CN પ્લસ DN સમગુણોત્તર શ્રેણીમાં છે. આ 4 સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આ 3 કૌંસ પણ સમગુણોત્તર શ્રેણીમાં છે. એટલે આપણે સાબિત શું કરવાનું, વચ્ચેનાનો વર્ગ બરાબર આજુબાજુનો ગુણાકાર, એવું આપણે સાબિત કરવાનું થશે. ઓકે, પહેલાં જરા 4 સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણીમાં છે એટલે તમે આ રીતે ધારી શકો. શરૂ કરીએ છીએ. અહીં A, B, C અને D સમગુણોત્તર શ્રેણીમાં છે. એટલે માટે
બી બરાબર એ આર, સી બરાબર એ આરનો સ્ક્વેર અને ડી બરાબર એ આરનો ઘન. શું કર્યું મેં? પહેલી સંખ્યા તો એ લીધી જ, પણ બીજી સંખ્યા બી બરાબર એ આર લખી શકાય ને. સમ ગુણોત્તર, ધારો કે ગુણોત્તર આનો આર છે, તો બી ભાગ્યા એ બરાબર આર થાય. એટલે બી બરાબર શું થાય? એ આર. અને તમે ગુણોત્તર શ્રેણી આ લખી શકો, એ આર સ્ક્વેર, એ આર ઘન, એટલે એમ પણ બરોબર છે. ચલો હવે ત્રણેય કૌંસ મેળવી દઈએ. વળી એની એન ઘાત વત્તા બીની એન ઘાત, પહેલો કૌંસ, એના બરાબર શું? તો એની ઘાત તો એની એન ઘાત, પણ બીની જગ્યાએ આપણે જે લીધો તે એ આરની એન ઘાત, એટલે બરાબર એની એન ઘાત વત્તા એની એન ઘાત આરની એન ઘાત. એટલે તમે આ રીતે લખી શકો, એની એન ઘાત સામાન્ય, તો 1 પ્લસ આર રેઝ ટુ એન. ચલો બીજા કૌંસ બરાબર, એટલે કે બીની એન ઘાત વત્તા સીની એન ઘાત, એના બરાબર. તો બી બરાબર છે એ આર, એની એન ઘાત, અને સી બરાબર છે એ આર સ્ક્વેર, એની પણ એન ઘાત છે. એટલે બરાબર એન ઘાત બંનેને આવશે, અહીંયા પણ એન ઘાત બંનેને આવશે. એટલે અહીંયા એ રેઝ ટુ એન આર રેઝ ટુ એન, એ રેઝ ટુ એન આર રેઝ ટુ 2n છે. ચલો બંનેમાંથી સામાન્ય શું નીકળશે? એ રેઝ ટુ એન અને આર રેઝ ટુ એન. તો અહીંયા શું રહેવાનું? 1 પ્લસ અહીંયા આર રેઝ ટુ એન. આધાર સરખા, ઘાતાંકોનો સરવાળો n વત્તા n એટલે 2n થઈ ગયો ને આપણી પાસે. એટલે આ રીતે સામાન્ય નીકળશે. હજુ ત્રીજો કૌંસ છે, એ છે સીની એન ઘાત વત્તા ડીની એન ઘાત. ચલો સી બરાબર એ આર સ્ક્વેર છે, એની એન ઘાત, પ્લસ ડી બરાબર એ આર ક્યુબ છે, એ આર ઘન એની એન ઘાત છે. એટલે બરાબર, ચલો એની એન ઘાત આરની 2n ઘાત, પ્લસ એની એન ઘાત આરની 3n ઘાત. સામાન્ય કાઢીએ, એની એન ઘાત અને આરની 2n ઘાત નીકળશે સામાન્ય. એટલે કૌંસમાં શું રહેશે? અહીંયા તો 1 પ્લસ અહીંયા આરની n ઘાત રહેશે. અને જ્યારે ગુણીશું તો આધાર સરખા, તો ઘાતાંકોનો સરવાળો 2n વત્તા n એટલે 3n થઈ જશે. બરાબર છે? ઓકે. હવે જે સાબિત કરવાનું છે તે, હવે આપણે આ બે કૌંસનો ગુણાકાર લઈએ, એના બરાબર આનો સ્ક્વેર સાબિત કરી દઈએ. એટલે હવે એ રેઝ ટુ એન પ્લસ બી રેઝ ટુ એન ગુણ્યા સી રેઝ ટુ એન પ્લસ ડી રેઝ ટુ એન ઇઝ ઇક્વલ ટુ, આના બરાબર શું છે? તો કે એની એન ઘાત 1 પ્લસ આર રેઝ ટુ એન, સીની એન ઘાત ડીની એન ઘાત આ રહ્યું, એ રેઝ ટુ એન આર રેઝ ટુ 2n, કૌંસમાં 1 પ્લસ આરની એન ઘાત. ચલો ઇઝ ઇક્વલ ટુ, આ બધા વચ્ચે ગુણાકાર છે, એટલે એની ઘાત, એની એન ઘાત અને એની એન ઘાત, એટલે એ રેઝ ટુ 2n, n પ્લસ n એટલે 2n. આધાર સરખા, ઘાતાંકોનો સરવાળો. પછી આ લખાશે, આર રેઝ ટુ 2n છે. જો આ બંને એક જ કૌંસ, સેમ કૌંસ છે, એટલે શું થશે? ત્યાં 1 પ્લસ આર રેઝ ટુ n એનો સ્ક્વેર. હવે બધામાં સ્ક્વેર છે, 3 પદમાં. બરાબર છે? આ 2 છે, અહીંયા પણ આ 2 છે, અને અહીંયા પણ 2 છે. એને બહાર લઈ લઉં છું, ગુણાકાર છે એટલે બધું બહાર લખી શકાય. મતલબ આ રીતે એ રેઝ ટુ એન આર રેઝ ટુ એન 1 પ્લસ આર રેઝ ટુ એન એનો હોલ સ્ક્વેર. બધામાં જે સ્ક્વેર છે એ બહાર લખ્યો કૌંસ કરીને, પણ આ અંદર જે કૌંસની અંદર થયું એ તો કોણ છે? જોવો જરા, આ રહ્યો અહીંયા બી રેઝ ટુ એન વત્તા સી રેઝ ટુ એન છે. એટલે બરાબર અહીંયા બી રેઝ ટુ એન વત્તા સી રેઝ ટુ એન, અને એના ઉપર સ્ક્વેર છે, જે સાબિત કરવાનું છે.
જે સાબિત કરવાનું છે. બરાબર છે? ઓકે, ચાલો દાખલા નંબર 18 લઈએ છે. શું કહે છે તે આપણને, જો ABCD સમગુણોત્તર શ્રેણીમાં હોય અને જો A અને B એ આ દ્વિઘાત સમીકરણના બીજ હોય, CD એ આ દ્વિઘાત સમીકરણના બીજ હોય, તો સાબિત કરો કે Q પ્લસ P જેમ Q માઇનસ P બરાબર 17/15. ઓકે, ચાલો શરૂ કરીએ છીએ. પહેલાં આગળના દાખલાની જેમ જ આ 4 સમગુણોત્તર શ્રેણીમાં છે. ABCD સમગુણોત્તર શ્રેણીમાં છે. તો આપણે ધારીએ કે ધારો કે ગુણોત્તર R છે. ધારો કે સામાન્ય ગુણોત્તર R છે. તો માટે હમણાંની જેમ જ કે B બરાબર શું? AR. C બરાબર શું? AR સ્ક્વેર. અને D બરાબર શું? તો કે AR નો ઘન છે. બરાબર છે? ઓકે, હવે આ નવો પોઈન્ટ, આ એક પોઈન્ટ પૂરો થયો. બીજો પોઈન્ટ શું કહે છે તે આપણને, A અને B એ આ દ્વિઘાત સમીકરણના બીજ છે. જોવો જરા, A અને B એ x² માઇનસ 3x પ્લસ P બરાબર 0 ના બીજ છે. ચલો, હવે આપણને ખબર છે કે આલ્ફા અને બીટા એ સમીકરણ ax² વત્તા bx વત્તા c બરાબર 0 ના બીજ હોય તો બે બીજનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ b બાય આ બી ના એ છે તો માઇનસ b બાય ને બે બીજનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c બાય સી અને એનો ભાગાકાર એટલે સી બાય એ. આ સૂત્ર છે જ આપણી પાસે. આલ્ફા બીટા બે બીજ હોય તો અહીંયા કયા બીજ છે? એ અને બી. તો બે બીજનો સરવાળો એટલે એ પ્લસ બી બરાબર માઇનસ બી, એટલે બી બરાબર -3 છે એટલે +3 આવશે. અને એ બરાબર તો 1 છે એટલે ભાગ્યા 1 લખવાની કોઈ જરૂર નથી. અને તથા આ બેનો ગુણાકાર એટલે એ બી બરાબર તો સી બાય એટલે પી ભાગ્યા 1 એટલે પી આવશે. ચલો, આનું ઇક્વેશન નંબર 1 અને હું 2 આપું છું. મને આની જરૂર પડશે પાછળથી એટલા માટે. ઓકે, બીજી માહિતી શું છે આપણી પાસે જોવો જરા. સી અને ડી એ આ દ્વિઘાત સમીકરણના બીજ છે. સી અને ડી એ x² માઇનસ 12x પ્લસ ક્યુ બરાબર 0 આ દ્વિઘાત સમીકરણ ના બીજ છે. એટલે ફરીથી આ પ્રકારે આ બે બીજનો સરવાળો એટલે સી વત્તા ડી બરાબર માઇનસ બી ભાગ્યા એ એટલે માઇનસ માઇનસ પ્લસ 12 ભાગ્યા 1 એટલે 12 આવશે. અને સમીકરણ નંબર 3 આપું છું. અને સી ઇન્ટુ ડી બરાબર સી ભાગ્યા એ એટલે ક્યુ ભાગ્યા 1 બરાબર અહીંયા ક્યુ આવશે. ચલો, આ 4 નંબર આપું છું. બરાબર છે? ઓકે, હવે આપણે આ ગુણોત્તર શોધવાનો છે છોકરાઓ. બરાબર, આ ગુણોત્તરમાં પી અને ક્યુનો ઉપયોગ આ રહ્યો. પી અને આ ક્યુ છે, દેખાય છે આપણને? આ પી અને ક્યુ છે એટલે પીની કિંમત એ બી અને ક્યુની કિંમત સી ડી આપણે આમાં મૂકવાના છે. તો પછી હવે આનો ઉપયોગ શું? એ પ્લસ બીનો ને સી પ્લસ ડીનો. તો એનો ઉપયોગ આપણે અગાઉથી કરી લઈએ છીએ. જો શું કરું છું તે, હવે હું 1 અને 3 એનો કરું છું ભાગાકાર એટલે 3 ભાગ્યા 1 લેતા 3 ભાગ્યા 1 લેતા, કારણ કે સમગુણો તો શ્રેણીમાં છે ને એટલે ભાગાકાર જ જરૂર પડશે આપણને. ચલો, સી વત્તા ડી સી પ્લસ ડી ભાગ્યા એ પ્લસ બી
બરાબર કેટલા છે? તો 12/3. Therefore C એટલે શું લખ્યું છે જુઓ જરા, AR². D બરાબર AR³ છેદમાં A એટલે એ જ લખવાનો છે આપણે, અને B બરાબર શું છે? AR બરાબર 3 ચોક 12 એટલે અહીંયા 4 આવશે. ચલો આમાંથી AR² સામાન્ય અને આમાંથી A સામાન્ય, એટલે therefore AR² સામાન્ય તો અહીંયા 1 પ્લસ R છે, છેદમાં જોવો જરા, આમાંથી A સામાન્ય તો અહીંયા 1 પ્લસ R બરાબર 4 છે. ચલો અહીંયા AR ગયા, સોરી 1 પ્લસ R ગયા અને A પણ ગયો, એટલે R² બરાબર 4 થયા. therefore R² બરાબર 4. અને હું 5 નંબર આપું છું. ચલો હવે જે મારે સાબિત કરવાનું છે તે, હવે આ ગુણોત્તર Q વત્તા P ભાગ્યા Q માઇનસ P બરાબર Q એટલે શું છે મારી પાસે? આ રહ્યો CD પ્લસ P એટલે શું છે? AB છેદમાં CD માઇનસ AB. ચલો હવે CD AB ની કિંમત લખવાની છે આપણે. CD ની કિંમત લખીએ. C બરાબર શું છે? AR². D એટલે AR³ માઇનસ એનો એ જ લખવાનો છે, B એટલે AR છે, છેદમાં CD એટલે AR² ઇન્ટુ AR³ માઇનસ A એટલે A છે ને B એટલે AB AR છે. ચલો ઇઝ ઇક્વલ ટુ, આમાંથી સામાન્ય નીકળશે A ગુણ્યા A એટલે A² નીકળશે અને R પણ નીકળશે, તો R² ગુણ્યા R³ એટલે R ની 5 ઘાત એટલે R ની 4 ઘાત અહીંયા રહેશે અને -1 છેદમાં A ગુણ્યા એટલે A², A ગુણ્યા A એટલે A², અને બંનેમાં R પણ છે એટલે એક R નીકળશે. 3 ને 2 5 ઘાત એટલે R ની 4 ઘાત રહેશે અંદર અને -1 છે. ચલો A² ઉડશે, R ઉડશે, R ની 2 ઘાત બરાબર 4 છે આપણી પાસે, તો R ની 4 ઘાત એટલે 16, એટલે 16 માઇનસ 1 અને અહીંયા 16 પ્લસ 1, 16 માઇનસ 1 એટલે કેટલા? 15 અને છેદમાં 17, જે આપણે સાબિત કરવાનું છે, જે સાબિત કરવાનું છે. બરાબર છે, થોડુંક સમજવાનું છે ને પછી લખવાનું છે. બરાબર, ઓકે. ચાલો દાખલો નંબર 19 લઈએ છે. ચાલો શરૂ કરીએ છીએ. અહીં A બરાબર સમાંતર પદ્યક શું આવશે? A પ્લસ B/2 અને G બરાબર સમગુણોત્તર પદ્યક યાદ કરો, √AB. ચલો હવે શું કીધું છે તે, હવે A ભાગ્યા G બરાબર M/N કયો છે ને? જો આ રહ્યો સમાંતર અને સમગુણોત્તર મધ્યકોનો ગુણોત્તર M/N છે, M જેમ N છે, એટલે therefore A એટલે શું? તો A પ્લસ B/2 અને G એટલે √AB, એના છેદમાં પણ 2 છેદમાં એટલે √AB અહીંયા લખી શકાય. ઓકે, આખો છેદ લખો, બીજા સ્ટેપમાં લખીશ M/N, એટલે therefore A પ્લસ B/2 √AB બરાબર M/N. હવે આપણે A જેમ B લાવવો છે તો યોગ વિયોગ કરવાનો છે, બીજું કશું નથી. એમાં પૂર્ણ ત્રિપદી બનાવવાની છે. જોવો જરા, યોગ વિયોગ કરું છું મતલબ અંશ વત્તા છેદ લઉં છું. A પ્લસ B પ્લસ 2 √AB
છેદમાં a પ્લસ બી માઇનસ 2 અંડર રૂટ ab બરાબર m પ્લસ n છેદમાં m માઇનસ n લઈએ છે યોગ વિયોગ પ્રમાણ. યોગ વિયોગ પ્રમાણ. જો હવે પૂર્ણવર્ગ ત્રિપદી છે તો તમે એને આમ લખી શકો રૂટ a પ્લસ રૂટ બી એનો હોલ સ્ક્વેર ભાગ્યા રૂટ a માઇનસ રૂટ બી એનો હોલ સ્ક્વેર. આનું વિસ્તરણ કરો શું થાય? પહેલી સંખ્યા એ છેલ્લી સંખ્યા બી થાય, આ રૂટ બીનો વર્ગ એટલે બી થાય, મધ્યમ પર શું થાય? 2 ગુણ્યા રૂટ a ગુણ્યા રૂટ બી એટલે આ થઈ ગયું બરાબર છે. આ માઇનસ છે એટલે વચ્ચે માઇનસ આવશે બરાબર m પ્લસ n છેદમાં m માઇનસ n. ચાલો હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ છીએ. બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે રૂટ રૂટ ઉઠશે, બે ઘાત ઉઠશે એની. ધેરફોર રૂટ a વત્તા રૂટ બી છેદમાં રૂટ a માઇનસ રૂટ બી. અહીંયા રકમમાં એણે આપવું જોઈએ કે a અને બીમાંથી કોણ મોટો છે, તે a ગ્રેટર દેન b, તો જ આપણે આવું લખી શકીએ બરાબર. કારણ કે વર્ગની કિંમત આ ધન છે કે ઋણ એ નક્કી કરવી પડે, કારણ કે વચ્ચે બાદ બાકી છે એટલા માટે. બીજું આના પર વર્ગમૂળ તમે ત્યારે આપી શકો જ્યારે a અને b બંને ધન હોય, અને આના પરથી તમે તમે એના પરથી વર્ગ ક્યારે દૂર કરી શકો? કે જ્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય ત્યારે જ. એટલે અહીંયા લખવું પડે આપણે કારણમાં a ગ્રેટર દેન b જાતે લઈ લઈએ છીએ આપણે. ચાલો ઇઝ ઇક્વલ ટુ બંને બાજુ વર્ગમૂળ કર્યું એટલે વર્ગ નીકળી ગયો, તો આનું બાજુ વર્ગમૂળ કરવું પડશે પાછું. એટલે રૂટ m પ્લસ n ભાગ્યા રૂટ m માઇનસ n બરાબર છે. ઓકે, બંને બાજુ વર્ગમૂળ લીધું છે મેં. સારું, ફરથી પાછો યોગ વિયોગ. યોગ કરી છે આ બેનો સરવાળો એટલે ધેરફોર આ બેના સરવાળામાં રૂટ બી ઉઠશે એટલે 2 રૂટ a, અને અંશમાંથી છેદ બાદ કરીશ એટલે રૂટ a ને માઇનસ માઇનસ પ્લસ 2 રૂટ બી થશે બરાબર. ચલો અહીંયા આવશે વર્ગમૂળમાં m પ્લસ n વત્તા વર્ગમૂળમાં m માઇનસ n છેદમાં વર્ગમૂળમાં m પ્લસ n માઇનસ વર્ગમૂળમાં m માઇનસ n. ફરીથી લખીએ અહીંયા યોગ વિયોગ પ્રમાણ. અંશ અને છેદનો સરવાળો રૂટ બી ગયા એટલે 2 રૂટ a છે, અને અંશમાંથી છેદ બાદ કરીએ છીએ મતલબ આ રીતે માઇનસ છેદ બાદ કરું તો રૂટ a ઉઠશે કારણ કે માઇનસ આવશે, આ માઇનસ પ્લસ થશે એટલે રૂટ બી વત્તા રૂટ બી એટલે 2 રૂટ બી. સમજાયું? ચાલો આ 2 ઉડશે અને બંને બાજુ વર્ગ કરીએ છીએ. વર્ગ કરીશું એટલે આ a ભાગ્યા b થઈ જશે, આનો વર્ગ અને આનો વર્ગ, તેવું સામે પણ વર્ગ આવશે એટલે અંડર રૂટ m પ્લસ n વત્તા અંડર રૂટ m માઇનસ n એનો વર્ગ અંડર રૂટ m પ્લસ n માઇનસ અંડર રૂટ m માઇનસ n એનો વર્ગ છે કૌંસમાં વર્ગ કરતા. ચલો હવે ઇઝ ઇક્વલ ટુ અહીંયા વિસ્તરણ કરવાનું છે, બીજું કશું નથી આપણી પાસે, કારણ કે ડાબી બાજુ તો a ભાગ્યા b આવી ગયું આપણી પાસે, a ભાગ્યા b છે. હવે આવો જવાબ લાવવાનો છે. ચલો અહીંયા આ વર્ગ એટલે વિસ્તરણ કરું તો શું આવશે? અહીંયા m પ્લસ n પછી મધ્યમ પદમાં 2 અંડર રૂટ m પ્લસ n અંડર રૂટ m માઇનસ n અને છેલ્લા પદનો વર્ગ એટલે આનો વર્ગ શું આવશે? m માઇનસ n. એવું જ છેદમાં આવશે પણ આ માઇનસ આવશે. ચલો આ જતે લખવાનું તમારે, પ્રશ્નાર્થ નથી કરવાનો ત્યાં. ઇઝ ઇક્વલ ટુ આમાંથી પ્લસ n અને માઇનસ n ઉઠશે એટલે m વત્તા m એટલે 2m વત્તા 2 અંડર રૂટ
અહીંયા વચ્ચે ગુણાકાર છે એટલે ભેગું વર્ગમૂળ આપી શકાય. હવે એમ વત્તા એન ગુણ્યા એમ માઇનસ એન એટલે એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર. યાદ કરો, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરના અવયવ એક્સ પ્લસ વાય ને એક્સ માઇનસ વાય એ પ્રકારે છેદમાં સેમ એવું 2m પણ અહીંયા માઇનસ આવશે, એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર. ચલો બે સામાન્ય કાઢો એટલે આપણો જવાબ છે, જે તમે લખી શકો છો. બરાબર છે? ઓકે.